ભારતને વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ગુજરાત ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બની દેશના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા નિભાવી રહ્યું છે. સાથે સાથે જ ગુજરાત કૃષિ ઉદ્યોગ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતે કૃષિ અને બાગાયત ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી છે. હવે સમય કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન અને માર્કેટિંગનો છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા 25 વર્ષમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રની કાયા પલટ થશે. રાજ્યના વિકાસમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. આટલું જ નહીં, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડવા માટે પણ સક્ષમ છે. હાલમાં ભારતના એગ્રો અને ફૂડ પ્રોસેસિંગની નિકાસમાં ગુજરાત અગ્રેસર છે. સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (2016 થી 2021) અંતર્ગત ગુજરાતના એગ્રો ફૂડ પ્રોસેસિંગ કરતા 490 થી વધુ એકમોને રાજ્ય સરકાર દ્વારા મૂડીરોકાણ તથા બેંક લોન પર વ્યાજ સહાય પેટે ₹327 કરોડની નાણાકીય સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં કૃષિ પ્રોસેસિંગના એકમોની સ્થાપના થવાથી ગુજરાતની ખેત પેદાશોમાં મૂલ્યવર્ધનની તકોમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ભારતની કૃષિ નિકાસમાં ગુજરાતનો ફાળો વધારે હોવાનું જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ 2022 હેઠળ પણ કૃષિ ફૂડ પ્રોસેસિંગને થ્રસ્ટ સેક્ટર તરીકે ઓળખી કાઢવામાં આવ્યું હતું. રાજ્યની કૃષિ પેદાશો તેમજ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ વૈશ્વિક સ્તરે નિકાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ આણંદમાં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતની લોજિસ્ટિક ટ્રેન્ડનો લાભ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ માટે વિષય નિષ્ણાતો દ્વારા વિવિધ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આ પ્રી વાયબ્રન્ટ સેમિનાર દરમિયાન ₹4,870 કરોડના કુલ 7 MOU સાઇન કરાયા હતા. આ ઉપરાંત ગાંધીનગર ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને વેગ મળે તે માટે ₹3,275 કરોડના કુલ 9 MOU સાઇન કરવામાં આવ્યા હતા. તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું હતું.